સુરત થી વિગતો સામે આવી રહી છે। સુરત શહેરમાં મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે, કેમ કે આ જે વિગતો સામે આવી છે, સુરત શહેરના ઐતિહાસિક ચોક બજાર વિસ્તારમાં મેટ્રો રેલના નિર્માણ કાર્ય દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે। શાહપુર અને આઈપી મિશન સ્કૂલ તરફ જવાના માર્ગ પર મેટ્રોની टनल खोदकाम दरमियान अचानक रोड 20 फूट जेटलो ऊंडो बेसी जता समग्र विस्तारमां अफरातफरी मची गई हती। स्थानिक रहीशोमां भगदड़ मची जता 3 इमारतोने खाली करवानी फरज पड़ी हती। आ घटनानी जाण थतां ज सूरत मेट्रो रेल कोर्पोरेशनना अधिकारीओ अने एंजीनियरो काफला साथे घटना स्थळे दौड़ी આવ્યા હતા। परिस्थितिने काबूमां लेवा माटे विस्तारने घेराबंधी करीने लोकोनी अवरजवर बंध करवामां આવી હતી। સુરત શહેરના ઐતિહાસિક ચોક બજાર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ફરી એક ઘટના બનતા રહી ગઈ છે। ત્યારે હાલ આપણે શાહપુર વિસ્તારમાં ઉપસ્થિત છે। દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે શાહપુર વિસ્તારમાં જે હિસાબે 20 ફૂટ ઊંડો ભૂવો પડતાની સાથે જ અહીંના વિસ્તારના લોકો પણ હેરાન થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સાંજના 5 વાગ્યા પછી આ જે ભૂવો પડ્યો હતો, 20 ફૂટ ઊંડો ભૂવો પડતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। જ્યારે સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલે છે એટલે વિવાદાસ્પદ દ્રશ્યો એકવાર નહીં અનેકવાર સામે આવી ચૂક્યા છે। ત્યારે હાલ ફરી સુરતના ચોક બજાર વિસ્તારમાં જે હિસાબે દ્રશ્યો સામે આવ્યા છે, આમની વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અહીંના સ્થાનિક જોડાયા, એમની સાથે વાત કરશું। જીભાઈ, જણાવશો વારે ઘડી સુરત શહેરમાં જે આવી રીતે મેટ્રોની કામગીરીના લીધે ક્યાંક ટ્રાફિકના દ્રશ્યો અથવા તો આવી રીતે ભૂવા પડવાની ઘટના પણ બની ચૂકી છે। હાલ તમારા વિસ્તારમાં ઘટના બની છે, શું કહેશો? આ ઘોર બેદરકારી છે। મેટ્રોની એસએમસીની બધાની ઘોર બેદરકારીના કારણે આ બધું ઘટના થઈ છે। આ તમે જોઈ શકો છો કે બંને બિલ્ડિંગના વચ્ચે 20 થી 30 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો છે, જેના કારણે અહીંયાના લોકોના સ્થાયી ને ઘણી તકલીફ પહોંચી છે। બંને તરફની બિલ્ડિંગો ખાલી કરાવીને એ લોકોને બીજી જગ્યાએ પહોંચાડવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો અહીંયાનું કામ જે છે 20 થી 30 ફૂટ જેટલો અંદર ઊંડો ખાડો હતો। સવારથી 12 વાગ્યાથી લાગેલા હતા, સાંજના 5 વાગ્યા સુધી એસએમસીએ કામગીરી કરી, છતાંય કોઈ સારી રીતના નિકાલ લાવ્યા નથી। આ જે ભૂવા પડવાની ઘટના બની છે, આ ઘટના વિશે તમારું શું કહેવું છે? વારે ઘડી આવી ઘટના અગાઉ પણ સુરત શહેરના વરાછા વિસ્તારમાં ભૂવા પડવાની ઘટના બની હતી, હાલ શાહપુર વિસ્તારમાં બની છે। સ્થાનિકોમાં કેવો ભયનો માહોલ છે? અહીંયાના સ્થાનિકો ઘણા ગભરાઈ ગયા છે। એમને ભય છે કે અમારી બિલ્ડિંગ કશે પડી નહીં જાય કે એવું કંઈ થાય કે એમને જાનહાનિ નહીં થઈ જાય, નીચે દબાઈને મરી નહીં જાય, એ લોકો કાફી ડરી ગયા છે। એટલે ચોક્કસથી વાત કરવામાં આવે કે સુરત શહેરમાં લોકો પણ ગભરાઈ ગયા છે। મેટ્રોની કામગીરી વિકાસના પંથે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો પણ આ કામગીરીને લીધે હેરાન છે। વધુ એક સ્થાનિક આપણી સાથે જોડાય છે, એમની સાથે વાત કરીએ। શું કહેશો તમે? હાલ 20 ફૂટ જેટલો ભૂવો તમારા વિસ્તારમાં પડ્યું છે મેટ્રોની કામગીરીના લીધે। મેટ્રોની કામગીરી તો બેદરકારી લાયક જ છે ભાઈ, ને આખો વિસ્તાર જ એના અંદર આખો ટોટલી વિસ્તાર જ આવી ગયેલો છે। એ તો આ વિસ્તારના અંદર લોકોને જાણકારી થઈ ગઈ કે આ એરિયા હવે છે ને રેડ લાઇટમાં આવી ગયું છે, કોઈની જાનહાનિ થઈ એ બહુ મોટી વાત છે। તો ટોટલી આ રહેવાસીઓ બધા ખાલી કરીને બિચારા બીજા એ લોકોના સગાવાલાના ત્યાં ચાલ્યા ગયેલા છે, એ બહુ તકલીફમાં છે। હવે એ લોકો આટલું ખારી બોલીને તો ચાલ્યા જશે, પણ એના પછીની પણ જવાબદારી કોર્પોરેશન એના માથે લઈને એને આગળની તપાસ કરે તો એમાં બહુ વસ્તુ સારી છે। કેમ કે જાનહાનિ થાય તો હવે એ લોકો પાસે તો લેખિતમાં જ લેવું પડે કે જાનહાનિ થઈ જાય એના પછી જો ઘટના બને તો એની જવાબદારી કોની? બિલકુલ, આ જે ઘટના બની છે, કેટલા વાગે આ ભૂવો પડવાની ઘટના બની, તમે કોને જાણ કરી અને ક્યારે ટીમ અહીંયા કામગીરી કરવા માટે આવી? કામગીરી કરવા માટે તો ઓન ધી સ્પોટ એ લોકો આવી જ ગયા, 1 કલાકની અંદર આવી ગયા। મતલબમાં જાણકારી અહીંયા બધા કોર્પોરેશનના અધિકારીઓ દે છે। માજી જે લોકો રિટાયર થયેલા છે એ લોકો જ રહેતા હતા, તો એ લોકોને બધી લાઈન દોરી ખબર હતી કે કાં ફોન કરવાનું, કાં કેવી રીતે કરવાનું, એટલે તાત્કાલિક એ લોકો આવી ગયેલા છે। મતલબ આ વિસ્તારમાં છે ને અમુક વિસ્તાર છે ને ફોકલ જ થઈ ગયેલું, એ લોકોને ધ્યાન આપવું જ પડશે, એ તો બહુ મોટી જાનહાનિ થવાની સંભાવના ખરી ને ખરી। જે બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે, સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન
દરમિયાન જે 20 ફૂટ ઊંડો જે ભૂવો પડ્યો છે, મેટ્રોના અધિકારી સાથે પણ ગુજરાત ન્યૂઝે વાત કરવાની કોશિશ કરી, પરંતુ દરેક વ્યક્તિ ભાગતા નજર ચડ્યા હતા. ત્યારે હાલ જે હિસાબે 20 ફૂટ ઊંડો જે ભૂવો પડ્યો છે એની કામગીરી તો હાલ ચાલુ છે, પરંતુ ક્યારે હવે આ ખાડો ભરાશે અને અહીંના વિસ્તારના લોકો ક્યારે આ મેટ્રોને આ ત્રાઇમામથી એમને સાંત્વના મળશે તે હવે જોઈ રહ્યું.